જય માતાજી મિત્રો, ફરીથી આપણે આવી ગયા. આજે રવિવાર હતો ખેતરમાં. આમ તો આજે આખો દિવસ હોસ્પિટલ જ હતો. હમણાં મોડા 4 વાગ્યા જેવો જ આવ્યો હતો. કારણ કે આજે શું આપણે હોસ્પિટલમાંથી કેમ્પ રાખેલો હતો. ગામડે મહેતા કરીને ગામ છે ત્યાં આગળ. તો અમારે 1 વાગે જો કેમ્પ પતાવીને પછી હોસ્પિટલનું થોડું કામ હતું. કામ પતાવીને મોડો પછી આવ્યો હતો ઘરે. ગરમી જોતા ભાઈ આને સૂઈ ગયો હતો. પણ તો લાવો ને ખેતરમાં ઓટો મારતા હોય. પણ સાંજના ટાઈમે આપણે ખેતરમાં આવ્યું ને તો તમે દેખો ખાલી કોરે મોરે જે પક્ષીઓનો અવાજ, નવા પક્ષીઓનો અવાજ સંભળાય છે. એક તો આ જે તમને ટ્રુ અવાજ સંભળાઈ રહ્યો છે ને, એ લગભગ હું ખેતરમાં છેલ્લા 15 મિનિટથી ફરું છું ને, 15 થી 20 મિનિટમાંથી છેડે ફરતો હતો. તો ત્યારનો લગાતાર એને અવાજ ચાલુ કર્યો, બંધ જ નહીં કરતું. બોલો કે શ્વાસ લે કે નહીં લેતી એ ખબર નહીં પડતી. અવાજ ચાલુ કર્યો હે ને કર્યો હે, બંધ થવાનું નામ જ નહીં લેતો. દેખો તમે મિત્રો સંભળાતો જ હે ને. એ લગાતાર એને જે ચાલુ કર્યું એ કર્યું, બંધ થવાનું નામ જ નહીં લેતું મિત્રો. પણ આ જે બોલે છે એ જે ખેડૂત પુત્ર છે ને, એને તો ખબર જ હશે કે શાનો અવાજ છે. એને તો ચોક્કસ ખબર જ હોય મિત્રો. પણ મિત્રો દેખો, આ ખેતરમાં ફરો સાંજના ટાઈમે, આ ખેતરમાં ફરતા હોય ને એટલે તમે દેખો ખાલી જે આજુબાજુ પક્ષીઓના અવાજો, જે બધા નવા અવાજો સાંભળવા મળે. આ બધું સિટીની અંદર ના હોય. એ મોરનો અવાજો, એ બધા આ બધું કુદરતી નેચર જોવું હોય ને, અને પક્ષીઓના આવા બધા અવાજો સાંભળવા હોય તો મિત્રો ભાઈ આપણે ગામડામાં જ રહેવું પડે અને આ રીતે ખેતરમાં જ રહેવું પડે. દેખો ખાલી મિત્રો, અત્યારે ખાલી અમે ઘરે બેઠો હતો ને તો એટલી ગરમી લાગતી હતી કે વાત છોડો. તમને પણ મોઢા ઉપર પરસેવો દેખાતો છે. પણ ખેતરમાં આવે ને એના પછી તો એમ આખો એસી બી સાઈડમાં ને એટલો ઠંડો પવન આવી જાય. દેખો મિત્રો સર, પણ ખાલી સાંજના ટાઈમનો નજારો દેખો. ખાલી સાંજના ટાઈમે જે આ ખેતરમાં ફરતા હોય ને એટલે આ બધા અવાજો તો સિટીમાં સાંભળવા ના મળે. સિટીમાં તો એક જ ખાલી જે ગાડીઓના અને બાઇકોના વાહન સંભળાતા હોય, બીજું કશું સાંજના ટાઈમે કશું ના સંભળાતું હોય. એ ઘોંઘાટ જ હોય. અને હવે શાંતિથી આવા બધા નવા પક્ષીઓના અવાજ સાંભળવો હોય ને તો એ દેખો કેવા, તમે જ સાંભળો ખાલી. તો ભાઈ ખેતરમાં જ ફરવું પડે. તમે સંભળાતા હશે કેવા અવાજો એ દેખો ખાલી. છે ને ખાલી અવાજો કેવા સંભળાય છે નવા. આ પાક તો તૈયાર જ થઈ ગયો છે. પાકનો તો કોઈ છે જ નહીં. પણ ખાલી દેખો આ મોરનો અવાજ, આ બધા જે ઝાડોને દેખવા ને તો બધું સિટીમાં ના હોય દોસ્ત. આ બધું તો દેખવું હોય ને તો પછી આપણે ગામડામાં જ રહેવું પડે મિત્રો. આજે બ્લોગ બનાવવા આખું ફૂલ પ્લાનિંગ હતું. ધીરુભા જોડે જ બનાવવાના હતા, પણ કારણ કે હોસ્પિટલમાંથી અમારે કેમ્પ રાખેલો હતો એટલે તેઓ સવારે વહેલા 8 વાગે તો ઘરેથી નીકળી ગયો હતો. એટલે ત્યાંથી રિટર્ન આવતા જ ટાઈમ લાગી ગયો. અને પછી ઘરે 3 વાગે આવ્યો તો પછી સૂઈ ગયો હતો. એટલે કંઈ ટાઈમ જ નહોતો મળે. નેક્સ્ટ સન્ડે ટ્રાય કરીશું, જો કે કોઈ જગ્યાએ જવાનું ફિક્સ નહીં હોય તો. આમાં શું નોકરી એવી છે, જોબ એવી છે તે ઉઠીને ઉડવું જ પડતું હોય છે. મિત્રો ખાલી આ વાનો અવાજ ચાલુમાં અડધો કલાકથી છેલ્લા 15-20 મિનિટ સુધી, પણ અડધો કલાકથી આનો અવાજ આપણો એને શ્વાસ બી નહીં લીધો. એક કે અવાજે ચાલુ થયું છે એ થયું છે, બંધ થવાનું નામ જ નહીં લેતું. ખબર નહીં કહો કોઈ મારું મિત્રો ચોક્કસ ખાલી આ બોલે છે ને શું એ ખાલી કહેજો મિત્રો. આ શું, આનું નામ શું કહેવાય? જે ખેડૂત પુત્ર છે ને એને તો ખબર જ, કારણ એને તો રેગ્યુલરના આવું બધા અવાજો સાંભળવા મળતા હોય. ચલો મિત્રો, આજે આટલું. કોઈ બ્લોગ બનાવવાનું કોઈ એટલું બધું કોઈ હતું નહીં. આ તો ખેતરમાં ઓટો મારતા લાવો કીધું
થોડું શૂટ કરી લઈએ, બીજું કોઈ લાંબુ હતું નહીં. ચાલો મિત્રો, હવે એવા કે નવો વ્લોગ મળે એવું ટ્રાય કરીશું, કારણ કે ટાઈમ મળે ફરી ટાઈમ સેટલમેન્ટ કરીને ધીરુભાઈ જોડે ફરીથી નવા વ્લોગ બનાવવાનો ટ્રાય કરીશું. પણ હલકે સન્ડે નહીં તો ખૂબ ટ્રાય કરીશું, શોર્ટ ટાઈમના અંદર નવા વ્લોગ આવશે જેવા આપણે ફૂલ્લી ટ્રાય કરીશું. અને મિત્રો, અત્યારથી તમે ચેનલ વ્લોગ અમને સપોર્ટ કરશે તો વિડીયો બનાવવાની બી અમને બી મજા આવશે. તો મિત્રો, જે બી ખેડૂત મિત્રો હોય તો અમને લાઈક સપોર્ટ કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું, મિત્રો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં, વિડીયોને શેર કરવાનું બી ભૂલતા. ચલો મળીએ મિત્રો આગળના બ્લોગમાં, અને આગળના બ્લોગના આપણે 100% આપણે ટ્રાય કરીશું કે ધીરુભાઈ આપણા બ્લોગના અંદર હોય. 99% તો હશે જ. જય માતાજી.